જાડેશ્વર ચોકડીથી તવરા સુધી ચાલી રહેલા બિલ્ડરોના બાંધકામમાં મટીરીયલ લઈને આવતા વાહનો પણ વધતા ટ્રાફિક જામમાં ત્યારે આજે સવારે 10 વાગે એક સાઇટ ઉપર ટ્રાયલ્સ ભરેલી ગાડી આવતા ગાડી રોડ ઉપર બેસી જતા ટ્રાફિક જામ સર્જાયો હતો। જાડેશ્વર ચોકડીથી તવરા સુધી ચાલી રહેલા બિલ્ડરોના કામને મટીરીયલને લઈને આવતા વાહનો પણ વધતા ટ્રાફિક જામ ત્યારે આજે સવારે 10 વાગે એક સાઇટ ઉપર ટાઇલ્સ ભરેલી ગાડી આવતા ગાડી રોડ ઉપર બેસી જતા ટ્રાફિક જામ સર્જાયો હતો। ટ્રાફિક જામમાં લોકોએ 4 થી 5 કલાક ટ્રાફિકમાં અટવાયા। શાળા કોલેજથી આવતા વિદ્યાર્થીઓ પણ આજે પગપાળા પહોંચી ગયા હતા અને આ ટ્રાફિક જામની અસર નેશનલ હાઈવે પર પણ જોવા મળી હતી। નેશનલ હાઈવે પર બંને સાઈડ 3 થી 4 કિલોમીટરનો ટ્રાફિક જામ સર્જાયો હતો। જોકે આ ટ્રાફિક જામમાં એક એમ્બ્યુલન્સ પણ ફસાઈ જતા એમ્બ્યુલન્સને પોલીસ ડિપાર્ટમેન્ટ અને સ્થાનિક લોકોની મદદ દ્વારા ભારે જહેમત બાદ ટ્રાફિકમાંથી બહાર કઢાઈ હતી। જાડેશ્વર તવરા રોડ પર રોજબરોજના ટ્રાફિક જામથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા। તવરા રોડ પર 6 કિલોમીટરનો લાંબો ટ્રાફિક જામ સર્જાતા અનેક વાહન ચાલકો અટવાયા હતા। નવી બિલ્ડિંગ સ્કીમોને ચાલતા બાંધકામોને લઈને મટીરીયલ લઈને આવતા મોટા ટ્રકો રોડને અડીને મૂકતા અને અહીં ફસાઈ જતા ટ્રાફિકનું ભારણ વધ્યું છે। સ્કૂલેથી છૂટીને જાય કાનનો ઊભો છે અહીંયા કાનનો આપણે અહીં છૂટીને અહીં કાનનો ઊભો રહે તો તમારી ગાડીવાળા ક્યાં ગયા? ગાડી અમે છૂટક જ આવી ત્યાં કાનના ઊભા છે અહીં ગાડી? કાનના મારું નામ કૌશિકભાઈ મનહરભાઈ ગોહિલ છે। હું તવડાનો વતની છું। હું સ્કૂલ વર્ધી મારું છે। આ ટ્રાફિકની સમસ્યા છેલ્લા 3 મહિનાથી કન્ટિન્યુ થાય છે, જેનો કોઈ નિરાકરણ થતો નથી અને અમારે સ્કૂલના છોકરા પણ ચાલતા લાવવા પડે છે અને આ બસો ટ્રકો એના પાર્કિંગના લીધે ઘણી સમસ્યા ઊભી થાય છે અને તદુપરાંત નવી કન્સ્ટ્રક્શન સાઇટ ચાલુ છે, એની ગાડીઓને લીધે ઓવરલોડ ગાડીઓને લીધે ફસાય છે અને આ સમસ્યાઓ વારંવાર ઊભી થાય છે। તંત્રને મારું એટલું જ નિવેદન કે આ સમસ્યાનું કોઈ નિરાકરણ લાવે। રિપોર્ટર વિરલ ગોહિલ, જનાદેશ ન્યૂઝ, ભરૂચ।